બાપુ આજે તમે જવાબ આપો ને આપો, મંગળવારે અને શનિવારે વાળ કપાય કે ન કપાય? એલા કપાય. આવી નાની નાની બાબતમાં શું ડરો છો યાર? મંગળવારે અને શનિવારે આ કોકે એવું ઠીક છે હશે કાંઈક એના કારણ, પણ એ બધી આઉટ ઓફ ડેટ વસ્તુ થઈ ગઈ છે સાહેબ. બધી એની ડેટો બધી એક્સપાયર થઈ ગઈ સાહેબ. હવે ફેંકી દો. શનિવારે શનિવાર પછી બીજે દિવસે રવિવાર, શનિવારે તો કરાય, મંગળવારે એમાં કોઈ વાંધો નથી. પણ તમને પછી મનમાં બીક હોય તો ન કરાવવું, એમાં પૂછપૂછ શું કરો છો? આ તો તમારા મનની વાત છે. બાકી મને પૂછું તો મારો જવાબ આ છે, પણ હું તમારી શ્રદ્ધા ઉપર કાંઈ પ્રહાર નથી કરવામાં. તમને બીક રહે ને પછી શનિવારે તમે વાળ કપાવો ને પછી માથું દુખે, પછી એમ થાય કે શનિવારે વાળ કપાવ્યામાંથી, એવું કાંઈ નથી. ઈશ્વર એટલો બધો તમે હળવો માનો છો કે તમે કયા દિવસે દાઢિયું કરો છો એ ધ્યાન રાખે? હા, એ એટલો સામાન છે કે તમારી દાઢીઓમાં હાથ નાખે કે આણે શનિવારે દાઢી કરી? હે જોઈ લઈશ હવે હું એને. આણે મંગળવારે દાઢી તોડી નાખો તારો. ઈશ્વર આવો આક્રમક, ઈશ્વર જેવો કૃપાળુ કોઈ નથી સાહેબ. તમે એને